જિંદગીમાં નિષ્ફળતા મળે કે પરાજય મળે ત્યારે એ વસ્તુને સ્વીકારી ફરીથી ઊભા થવું એ કળા કેળવવી ખૂબ જ જરૂરી છે અને મહત્ત્વની છે. એ શક્તિ મેળવવી બહુ જ અઘરી છે. બીજી બાજુ જો તમને સફળતા મળે કે વિજય મળે તો એ સફળતા અને વિજયને પચાવવા માટેનો પણ સંયમ બહુ જરૂરી છે. ભગવદ્ ગીતા અધ્યાય 6 ધ્યાન યોગ શ્લોક 14મો. પ્રશાંત આત્મા વિગત અભી બ્રહ્મચારી વ્રતે સ્થિત મન સંયમ્ય મત ચિત યુક્ત આસિત મત પરહ. ગુજરાતીમાં જો આ શ્લોકને કહીએ તો બ્રહ્મચારીના વ્રતમાં સ્થિત નિર્ભય તથા સમ્યક રીતે શાંત અંતકરણનો સાવધાન યોગી મનને સંયત કરી મારામાં ચિત્ત જોડી અને મારા પરાયણ થઈને ધ્યાનમાં બેસે છે. બીજા શબ્દોમાં કહીએ તો આ પ્રમાણે સ્થિર તથા સંયમિત મનથી ભય રહિત તથા વિષય જીવનથી પૂર્ણ રીતે મુક્ત થઈ મનુષ્ય અંતકરણમાં મારું ચિંતન કરવું જોઈએ, મને પોતાનું અંતિમ ધ્યેય માનવું જોઈએ. આ શ્લોકમાં ભગવાન સાધક પાસે ભગવાનની પ્રાપ્તિ, ભગવત પ્રાપ્તિ, બ્રહ્મની પ્રાપ્તિ માટે જે અંતિમ ધ્યેય છે એના માટે શું કરવું જોઈએ એ કહે છે. આગળના આમાં આસન બિછાવવાનું, બેસવાની પદ્ધતિ બતાવી હતી. હવે આ આગળના 2 શ્લોકમાં ભગવાન ફળ સહિત સગુણ સાકારના ધ્યાનનો પ્રકાર બતાવે છે. અહીં ભગવાન સાધક પાસે 4 મૂળભૂત ગુણો હોવા જોઈએ એની વાત કરે છે. જો એક હોય તો એ અંતિમ જે મને પ્રાપ્તિ એટલે ભગવત પ્રાપ્તિ સિદ્ધ થાય, એટલે કે ધ્યાન યોગમાં સિદ્ધિ મળે. સાધક પાસે જો એ 4 મૂળભૂત ગુણો હોવા જોઈએ એની વાત એ છે. એમાં એક શાંતિ છે, નિર્ભયતા છે, બ્રહ્મચર્ય અને આત્મસંયમ છે. સાગર જેવી શાંતિ ઊંડી અને અમર્યાદિત મનને ભરી દેવું જોઈએ. ભયનું ઓછામાં ઓછું નિશાન પણ ન હોવું જોઈએ. અહીં ભગવાને પ્રશાંત આત્મા શબ્દ વાપર્યો છે. પ્રશાંત આત્મા એટલે કે ધ્યાન કરતી વખતે મનમાંથી રાગ, દ્વેષ, હર્ષ, શોક, કામ, ક્રોધ વગેરે દૂષિત વૃત્તિઓ અને સાંસારિક વિકલ્પોને સર્વ પ્રકારે દૂર કરી દેવા જોઈએ. વૈરાગ્ય વડે મનને સર્વથા નિર્મળ તથા શાંત કરી ધ્યાન યોગનું સાધન કરવું જોઈએ. જેનું અંતઃકરણ રાગ દ્વેષથી રહિત છે એ પ્રશાંત આત્મા, જેનો સાંસારિક વિશેષતા પ્રાપ્ત કરવાનો ને વૃદ્ધિ, સિદ્ધિ વગેરે પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ ન હોય, કેવળ પરમાત્મા પ્રાપ્તિનો દ્રઢ ઉદ્દેશ હોય છે, તેના રાગ દ્વેષ શિથિલ થઈ જાય છે, દૂર થઈ જાય છે ને આપોઆપ શાંતિ આવી જાય છે, જે સ્વત સિદ્ધ છે. એટલે આના માટે ભગવાને પ્રશાંત આત્મા શબ્દ વાપર્યો છે. બીજો શબ્દ વિગત અભી. પરમાત્મા તો સર્વત્ર છે. ધ્યાનોક્તિ પરમાત્માનું ધ્યાન કરી તેમને જોવાની ઈચ્છે છે તો પછી ડર શેનો? તેથી ધ્યાન કરતી વખતે સાધકે નિર્ભય રહેવું જોઈએ. મનમાં જરા પણ ભય કે બીક ના રાખવી જોઈએ. જો બીક હશે તો એકાંત અને નિર્જળ સ્થાનમાં સ્વાભાવિક રીતે તમારા ધ્યાન યોગમાં વિક્ષેપ થઈ જશે. તેથી સાધકે તે સમયે મનમાં આવો દ્રઢ સત્યને ધારણ કરી લેવું જોઈએ કે પરમાત્મા સર્વશક્તિમાન છે અને સર્વવ્યાપી છે અને સદૈવ છે, અને પરમાત્મા જ્યારે સાથે હોય ત્યારે બીક શેની, શેનો ભય? એટલે ભગવાને અહીં વિગત બી એટલે કે નિર્ભય, શરીરને હું અને મારું માનવાથી જે રોગો, નિંદાઓ, અપમાનો, મરવા વગેરેનો જે ભય પેદા થાય છે, પરંતુ મનુષ્ય શરીર સાથે હું અને મારાપણાનો જેવી ત્યાગ કરી દે છે ત્યારે કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી ને એનો અંતઃકરણનો ભાવ દ્રઢ થઈ જાય છે. એટલા માટે વિગતભી શબ્દ વાપર્યો છે. અહીં ભગવાને આગળ મન સંયમ્ય મચ્ચિત, ભગવાન કહે છે કે મનને સંયમ કરી મારામાં યોજી દેવું, અર્થાત ચિત્તને સંસાર તરફથી સર્વતા હટાવી કેવળ મારા સ્વરૂપના ચિંતનમાં, મારી લીલા, ગુણ, પ્રભાવ, મહિમા વગેરેના ચિંતનમાં જોડી દેવું જોઈએ. તાત્પર્ય છે કે સાંસારિક વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ, ઘટના વગેરેને લીધે મનમાં જે કંઈ પણ
સંકલ્પ વિકલ્પનું ચિંતન થાય છે, તેનાથી મનને હટાવી અને એક ભગવાનમાં જોડી દેવું જોઈએ. કારણ કે કોઈ પણ એક વિષય યા વસ્તુમાં નહીં લાગવું જોઈએ. કારણ કે જો મન સંયમ ના હોય તો મન ચંચળ છે, અને મન ચંચળ રહે તો ધ્યાન યોગમાં તમારું ધ્યાન ના રહે. કારણ કે મનની ચંચળતા તમને ધ્યાન યોગમાં નિષ્ફળતા તરફ લઈ જાય. મનમાં જે પણ ચિંતન થાય છે તે ભૂતકાળનું જ હોય છે, અને કંઈક ભવિષ્યનું પણ કોઈક વાર હોય છે. તથા વર્તમાનમાં સાધક મનને પરમાત્મા જોડે ઈચ્છે જોડવા. જ્યારે ભૂતકાળની વાત આવી જાય ત્યારે એમ સમજ્યું કે ઘટના અત્યાર નથી, ભવિષ્યની વાત આવે ત્યારે અત્યારની નથી. વસ્તુ, વ્યક્તિ, પદાર્થ, ઘટના, પરિસ્થિતિ વગેરેને લીધે જે સંકલ્પ વિકલ્પ થઈ રહ્યા છે એ જ વસ્તુ, વ્યક્તિઓ વગેરેના થઈ રહ્યા છે, જે અત્યારે નથી. આપણું લક્ષ્ય પરમાત્માનું પામ છે, પરમાત્માનું ચિંતન છે. સંસારનો વિચાર કે સંસારનું ચિંતન નથી. એટલે સંસારનું ચિંતન છોડી દેવું જોઈએ. સંસારની માયા છોડી દેવી જોઈએ. મનને સંયમ કરી દેવું જોઈએ. મનને સંયમ કરી મનને ધ્યાનમાં રાખવું જોઈએ. ધ્યેયની વસ્તુમાં ચિત્તની એકાગ્રતા, એકતાના પ્રવાહનું નામ જ ધ્યાન છે. જે દેહ વસ્તુ કંઈ હોવી જોઈએ, જે જણાવવા માટે ભગવાન કહે છે કે તમે પોતાના ચિત્તને મારામાં જ લગાડી દો. ચિત્ત સહજ રીતે તે જ વસ્તુમાં લાગે છે જેમાં યથાર્થ પ્રેમ હોય. તેથી ધ્યાન યોગી માટે એ જરૂરી છે કે તે પરમ હિતેશ્રી, પરમ હૃદય, પરમ પ્રેમાસ્પદ, પ્રેમપાત્ર પરમેશ્વરના ગુણ, પ્રભાવ, તત્વ અને રહસ્યને સમજી સંપૂર્ણ જગતમાંથી પોતાના પ્રેમને હટાવી એકમાત્ર તે પરમેશ્વરને જ પોતાનું ધ્યેય બનાવી અન્ય ભાવે ભગવાનના નામનું ચિંતન કરે, ભગવાનમાં ધ્યાન કરે તો એ ફળ મળે. એટલે આ ત્રણ વસ્તુ થઈ. આગળ ભગવાન બ્રહ્મચારી વ્રતે સ્થિત. બ્રહ્મચર્યના નિયમની વાત કરી છે ભગવાન. બ્રહ્મચર્યની જો વાત કરીએ તો બ્રહ્મચર્યચારી વ્રતનું ઘણા લોકો જુદા જુદા અર્થ કરે છે, પણ એના ઘણા અર્થ થાય છે. બ્રહ્મચારી વ્રતનું તાત્પર્ય કેવળ વીર્યની રક્ષા નથી, પરંતુ બ્રહ્મચારી વ્રતની સાથે તાત્પર્ય છે કે જેવી રીતે બ્રહ્મચારીનું જીવન ગુરુની આજ્ઞા અનુસાર સંયત અને નિયત હોય છે, એવી જ રીતે ધ્યાન યોગીએ પોતાનું જીવન સંયત અને નિયત રાખવું જોઈએ. જેવી રીતે બ્રહ્મચારી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ પાંચેય વિષયોથી તથા માન, બડાઈ, શરીર અને પ્રમાદથી દૂર રહે છે, તેવી જ રીતે ધ્યાન યોગીએ પણ ઉપયુક્ત 8 વિષયોમાંથી કોઈ પણ વિષયનું ભોગ બુદ્ધિ કે રસ બુદ્ધિનું સેવન નહીં કરવું જોઈએ, પરંતુ નિર્વાહ બુદ્ધિથી જ સેવન થવું જોઈએ. જો ભોગ બુદ્ધિથી તે વિષયનું સેવન કરવામાં આવે તો ધ્યાન યોગની સિદ્ધિ ના થાય. એટલા માટે ધ્યાન યોગીએ બ્રહ્મચારી વ્રતમાં સ્થિર રહેવું ખૂબ જ જરૂરી છે. વ્રતમાં સ્થિત રહેવું તાત્પર્ય છે કે કોઈ પણ અવસ્થા, પરિસ્થિતિ વગેરેમાં કોઈ પણ કારણથી કદી કિંચિત માત્ર પણ સુખ બુદ્ધિના પદાર્થનું સેવન ન થાય, ચાહે ધ્યાન કાળ હોય, ચાહે વ્યવહાર કાળ હોય, યા સઘરી ઇન્દ્રિયોનું બ્રહ્મચર્ય આવી જાય છે. શાસ્ત્રોમાં બ્રહ્મચારી પાળવા માટે ઘણા નિયમો અને વ્રતોનું વિધાન છે. નિત્ય સ્નાન કરવું, પીઠીનો ઉપયોગ ન કરવો, આંખમાં કશું લગાવવું નહીં, તેલ ના લગાડવું, અત્તર ધૂપેલ નહીં વાપરવું, ફૂલ, ઘરેણાં, ચંપલ, ગાવું વગાડવું નહીં, ચંપલ નહીં પહેરવાના, છત્રીનો ઉપયોગ નહીં, ખાટલા ઉપર કે પલંગ પર નહીં સૂવાનું, જુગાર નહીં રમવાનું, સ્ત્રીઓને નહીં જોવાની, સ્ત્રી સંબંધી ચર્ચા નહીં કરવાની, મુલાયમ વસ્ત્રો નહીં પહેરવાના, એ વગેરે. સાથે સાથે દેવતા, ઋષિ અને ગુરુનું પૂજન કરવી, લોકોની સેવા કરવી, કોઈની વાદ વિવાદ ન કરવો, કોઈની નિંદા ના કરવી, સત્ય બોલવું, કોઈનો તિરસ્કાર નહીં કરવો, અહિંસા વ્રતનું પાલન કરવું, કામ, ક્રોધ અને લોભનો ત્યાગ કરવો, એકલા સૂઈ જવું. આ બધા વ્રતો એ બ્રહ્મચારીના વ્રતો છે. બ્રહ્મચર્યનો ખરો અર્થ છે જે બ્રહ્મનો અર્થ છે દિવ્ય, અને પરમચર્યનો અર્થ થાય છે માર્ગ, એટલે પરમ દિવ્ય માર્ગ તરફ, એટલે કે ભગવત પ્રાપ્તિ જે એક દિવ્ય માર્ગ છે. એટલે બ્રહ્મચર્ય એટલે બ્રહ્મની પ્રાપ્તિ છે, દિવ્યની પ્રાપ્તિની માર્ગ છે. દિવ્યતાના માર્ગના પ્રવાસી હો તો તમે બ્રહ્મચારી છો. દિવ્યતાના પથ ઉપર હોવાનો અર્થ છે કે તમારી પાસે તમારા અંગત કામોની કોઈ કારણ નથી, કોઈ સૂચિ નથી, કોઈ લિસ્ટ નથી. તમે સહજતાથી એ કરો છો જેની આવશ્યકતા હોય. તમારી પાસે જીવન કઈ તરફ લઈ જવું જોઈએ એ નક્કી કરવા કોઈ પોતાની ઈચ્છાઓ કે મરજી નથી. તમારે શું કરવું છે
તમારા ગમા અને અણગમા શું છે એ બધી વસ્તુઓ તમારી પાસેથી લઈ લેવામાં આવી છે. જો આવી અનિચ્છાઓને કરો તો પણ સંપૂર્ણ એ હાથના છે. જો તમે સ્વેચ્છાએ તેમ કરશો તો એ તમારા જીવનને ખૂબ અદ્ભુત અને સુંદર બનાવશે. કારણ કે હવે તમે સંતાપ ઊભો કરો એવું કશું રહ્યું જ નથી. સંતાપ ના ઊભા થાય એટલે મનની અશાંતિ ના થાય, મન શાંત રહે. બસ તમે એ જ કરો કે જે જરૂરી છે. જીવન કેટલું સરળ થઈ જાય છે. તમારી જાતને તમે સમર્પિત કરો છો. તમારા આધ્યાત્મિક માર્ગ અથવા આધ્યાત્મિકતા વિશે વિચારીને ચિંતા કરવાની રહેતી જ નથી. લોકો એવું વિચારી શકે છે કે બ્રહ્મચારીને ઘણો ભોગ આપવો પડે છે અને તેને સામાન્ય જીવન જીવવાની છૂટ હોતી નથી, પણ એવું નથી. કોઈ પણ માત્ર તેના કપડાથી બ્રહ્મચારી ગણાતો હોય એ સાચું છે કે નથી? જીવન યાતના રૂપ બની શકે છે, પણ જો કોઈ વ્યક્તિ સાચે જ દિવ્યતાના માર્ગે આગળ વધતો હોય તો એ ખરેખર બ્રહ્મચર્ય તરફ જઈ રહ્યો છે. દરેક વ્યક્તિએ બ્રહ્મચારી બનવું જોઈએ. જીવનશૈલીને અનુલક્ષીને નહીં, પણ આંતરિક રીતે અંદરથી થવું જોઈએ. એટલે આપણે જોઈએ છે કે આપણે બધા કેરી ખાધી, પણ આપણામાંથી કેટલાય કેરીના ઝાડ રોપ્યા, કેટલાય મોટા કર્યા કે પછી કેરી ખાધી. કારણ કે આંબા ઉપર કેરી આવતા વર્ષો વીતી જાય છે. એટલે તમારા ફાધરે જ કેરી રોપી હોય તો તમને ખાવા મળે. એવી રીતે ભગવાન કે બ્રહ્મચર્યનું પાલન કરવું અઘરું છે. સાથે સાથે ધ્યાન યોગમાં સિદ્ધિ મેળવવી પણ અઘરું છે. એ ધીરે ધીરે મળે છે, તરત જ મળતી ઉતાવળે આંબા ના પાકે એમ કહેવત છે. એમ ધ્યાન યોગની સિદ્ધિ કે બ્રહ્મચર્ય પાળવું એ પણ ખૂબ સહેલું નથી, એ ખૂબ જ અઘરું છે. એ ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધો તો જ તમે એ ક્ષેત્રમાં આગળ વધો કે તમે પાલન કરી શકો. કારણ કે આધ્યાત્મિકતાનો માર્ગ દેખાય તો સરળ લાગે છે, પણ પાળવો ખૂબ અઘરો છે. અને બ્રહ્મચર્યમાં પણ એવું છે. બ્રહ્મચરિતની વાતો કરવી સહેલી છે, પણ એ પાળવું ખૂબ જ અઘરું છે. અને બ્રહ્મચર્યનો અર્થ પણ લોકો જુદો જુદો કરે છે. ઘણા લોકો વીર્ય ધારણ કરે છે. વીર્ય ધારણ એવો અર્થ પ્રસંગને અનુકૂળ પણ છે. મનુષ્ય શરીરમાં વીર્ય એવી એક વસ્તુ છે કે જે સમ્યક રીતે રક્ષણ કર્યા વગર શારીરિક, માનસિક અને આધ્યાત્મિક કોઈ પણ પ્રકારનું બળ મળતું નથી અને બળનો સંશય પણ થતો નથી. તેથી આર્ય સંસ્કૃતિના 4 આશ્રમોમાં બ્રહ્મચર્ય આશ્રમ સર્વપ્રથમ છે. બાકીના 3 આશ્રમોનો પાયો છે. બ્રહ્મચારી આશ્રમમાં બ્રહ્મચારી માટે ઘણા નિયમો હોય છે. તેમનું પાલન કરવાથી વીર્ય ધારણ કરવામાં મદદ મળે છે. વર્તમાન કાળમાં પ્રયાસો કરવા છતાં પણ લોકો ધ્યાન કરી શકતા નથી, કારણ કે તેઓનું ચેત ધ્યેય વસ્તુમાં ચોંટતું નથી. તેમનું એક મુખ્યતમ કારણ એ પણ છે કે તેઓ વીર્ય ધારણ કર્યું હોતું નથી. એટલે બ્રહ્મચર્યની વસ્તુ બહુ મહત્વની છે ધ્યાન યોગ માટે. ધ્યાન યોગ મનુષ્ય માટે એક ઉર્જા તંત્ર છે. મૂળભૂત રીતે માનવ શરીર એક ખાસ પ્રકારનું ઉર્જા તંત્ર છે અને તમે એને ઘણી રીતે ખુલ્લી મૂકી દઈ દુનિયામાં અમુક રીતે વ્યવહાર કરી શકો છો, અથવા તમે તેને એક બંધ સર્કિટ તરીકે રાખી શકો છો, જેથી ઉર્જા સારી રીતે સંગઠિત થઈ શકે. રોકેટ ઉપર જાય છે કારણ કે માત્ર એક જ દિશામાં વિસ્ફોટ કરે છે. માની લો જો બધી દિશામાં ફૂટે તો એ ઉપર જઈ ન શકે. જો જાતે અદૃશ્ય થઈ જશે અથવા કોઈ ચોક્કસ દિશાને બદલે ગમે ત્યાં જઈને વિખેરી જશે. બ્રહ્મચર્યને આ રીતે તૈયાર કરે છે. તેની શક્તિનો વિસ્ફોટ જો ચોક્કસ દિશામાં થાય, નિર્ધારિત દિશામાં થાય, તો એ કામમાં આવે, એ કાર્યપ્રણાલીને હેતુ માટે સિદ્ધ થાય. બ્રહ્મચર્ય એક હથિયાર છે જેના વડે તમે દુનિયામાં આધ્યાત્મિક રૂપી બોમ્બ ફોડી શકો છો. સાધુઓ દરેક સંસ્કૃતિમાં થતા આવ્યા છે, કારણ કે જ્યાં પણ ખરા અર્થમાં આત્મજ્ઞાનની પ્રક્રિયા હતી ત્યારે હંમેશા તેમના જેવી સંગઠન શક્તિ સાથે જોડાણ રાખવા ઈચ્છે છે કે એક સંપૂર્ણ સંકલિત તંત્ર જાળવવું રહે. કોઈ દુનિયાવી વ્યવહાર ન રહે તે પોતે જ પર્યાપ્ત રહે. તેવી પ્રક્રિયાઓ જરૂર પડે છે જ્યારે તમે દુનિયાને કોઈ ખાસ વસ્તુથી ઢંઢોળવા માંગતા હોય, અમુક ખાસ પ્રક્રિયા ઈચ્છતા હો કે ખાસ ક્ષેત્રમાં પ્રવેશવા ઈચ્છા હોય. જો તમે અવકાશમાં ઉપગ્રહ મોકલવા ઈચ્છતા હો તો તમે રોકેટની જરૂર પડે છે. તમે જો માત્ર હવામાં ઉડતું હોય તો વિમાન પૂરતું છે.
ફરક તે જ છે, જ્યારે કશુંક એવી યોજના અને આયોજન કરવાનું હોય જે અમુક મર્યાદા પર હોય ત્યારે બ્રહ્મચારીઓની જરૂર બની જાય છે. એટલે બ્રહ્મચારીનું મહત્ત્વ છે. આગળ ભગવાન આ શ્લોકમાં કહે છે કે જો પરમેશ્વરને પોતાનું ધ્યેય બનાવી તેમના ધ્યાનને પોતાને ચિત્તને લગાડે છે તેવા મનુષ્યો ભગવત પરાયણ હોય છે. તેથી મતપરહ પદથી ભગવાન એવો ભાવ જણાવવા માગે છે કે ધ્યાન યોગના સાધન માટે એ જરૂરી છે કે મને ભગવાનને જ પરમ ગતિ, પરમ ધ્યેય, પરમ આશ્રય, પરમ મહેશ્વર તથા સૌથી શ્રેષ્ઠ પ્રેમપાત્ર માની મારામાં આશ્રિત રહે અને મને જ પોતાને એકમાત્ર પરમ રક્ષક, સહાયક, સ્વામી તથા જીવન પ્રાણ સર્વસ્વ માની મારા પ્રત્યેક વિધાનમાં પરમ સંતુષ્ટ રહે. આ જ ભગવાનમાં પરાયણ થવું એવું કહેવાય છે. આ શ્લોકમાં મચ્ચિત અને મતપરહ પદનો પ્રયોગ થયો છે. આમ અહીં નિર્ગુણ બ્રહ્મના અને અભેદભાવના ધ્યાનની વાત નથી. તેથી એમ સમજવું જોઈએ કે અહીં ઉપાસ્ય અને ઉપાસકનો ભેદ રાખી સગુણ પરમેશ્વરના ધ્યાનની જ રીત બતાવવામાં આવી છે. છેલ્લું પ્રાપ્તિ, બ્રહ્મની પ્રાપ્તિ, પરમેશ્વરની પ્રાપ્તિ, ભગવત પ્રાપ્તિ. ભગવાનના ગુણ, પ્રભાવ, તત્વ અને રહસ્યને સમજીએ મનુષ્ય પોતાની રુચિ, સ્વભાવ અને અધિકાર પ્રમાણે જે રૂપમાં સુગમતાપૂર્વક અર્થાત સરળતાથી મન લગાડી શકે છે તે જ રૂપનું ધ્યાન તે કરી શકે છે. કારણ કે ભગવાન એક છે અને બધા રૂપો તેમના જ છે. તેથી એવી કલ્પના નહીં કરવી જોઈએ કે અહીં અમુક રૂપ વિશેષના ધ્યાન માટે કહેવામાં આવ્યું છે. કારણ કે સાધના, ધ્યાન જુદા જુદા ભગવાનનું પણ થાય છે, શંકરનું થાય છે, વિષ્ણુનું થાય છે, કૃષ્ણનું થાય છે, રામનું થાય છે. બધા ભગવાન એક છે. ભગવાન એક છે. ધ્યાન આપણે ભગવત પ્રાપ્તિ માટે છે, બ્રહ્મની પ્રાપ્તિ માટે છે, દિવ્ય શક્તિ માટે છે, દિવ્ય તેજ માટેની પ્રાપ્તિ છે. એટલે ભગવાન આ શ્લોકમાં ખાસ કહે છે કે પોતાનાથી વિશેષ માનવાથી આસુરી સંપત્તિ આવી જાય છે. તેથી ભગવાને મત પર પ્રયોગથી ધ્યાનયોગી માટે પણ ભગવાનને પરાયણ થવાની વાત કહી છે. ભગવત પરાયણતામાં ભગવાનનું બળ રહેવાથી વિકારો દૂર થઈ જાય છે અને અભિમાન પણ રહેતું નથી. આ એક ભક્તની વિશેષતા છે. આ શ્લોકમાં મન અને ચિત્ત બંને સમાતાર્થી પદ છે. મનથી કોઈ વસ્તુનું વારંવાર મનન કરવામાં આવે છે અને ચિત્તથી કોઈ એક વસ્તુનું ચિંતન કરવામાં આવે છે. તેથી અહીં આવેલા મનઃ સંયમ્ય મચ્ચિત પદોનું તાત્પર્ય એ છે કે સંસારનું મનન ન કરતા અથવા સંસારને મનમાંથી હટાવી ચિત્તને ભગવાનનું જ ચિંતન કરે, અર્થાત ચિત્તને ભગવાનમાં જ લગાડી દો. ટૂંકમાં આ શ્લોકમાં 4 વસ્તુઓ દ્વારા ભગવાન ધ્યાનથી ભગવાન પ્રાપ્તિ માટે આપણને રસ્તો બતાવે છે.